બાપ રે બાપ, આખું શરીર દુખી છે, ઊભું ન થવાતું. શું કરું કઈ ખબર જ ન પડતી. એ ભગવાન, તમે મારા ઉપર શું ધારી છે? નથી મને તમારા પાસે તમે લઈ લેતા કે નથી આ દુઃખ સહન થતું મારાથી. અમાર ઘરવાળો મહણિયો જેદુનો બીજી લઈને ભાગી ગયો છે. એની યાદમાં હું હાવ જો કેવી થઈ જાય, હાવ ગાંડા જેવી થઈ જાય. હવે તો મારાથી દુખાય ને. એ ભગવાન, હવે મને તમારા પાસે લઈ લો તો સારું કહેવાય. પણ મારે તો એક નાની અમથી સોડી હોય તને. જો મને કઈ થઈ જાય છે ને તો મારી રાતી દીકરીનું શું થાય છે? મને તો એની બહુ ઉપાધિ થાય છે. નથી મારે મા બાપ. જો મારે મા બાપ હોત ને તો મારી દીકરીને કહેત કે જા બેટા મામાના ઘરે વૈસા, પણ મામાની કોઈ છે નહીં. મારી દીકરીનું શું થાય છે? એ રાયથી બેટા, એ રાયથી બેટા પાણી લઈ દે રે, બહુ તરસ લાગી છે. એ બા, એ હવે તમે કેદી હાજા થશો? તમે નકરું પાણી પી પી કરો છો, તમે કાંઈ ખાતા છો નહીં. એ રાયથી બેટા, મને ખબર છે કે હું નગરી પાણી પીવું છું, પણ પાણી ન પીવું તો શું કરું? આપણા ઘરમાં એક અન્નનો દાણો નથી. આજ 8 દી થઈ ગયા, એક અઠવાડિયું થઈ ગયું, મેં મારા શરીરમાં એક અન્નનો દાણો નથી નાખ્યો. બેટા હું આ ખાટલામાંથી કેમ ઊભી થાવ? હાજા થશો દીકરી, મને આ ખાટલામાં હું જરીએ નથી ગમતું, પણ શું કરું? ઓય માં, મારી દીકરી, મને તો તારી જ બહુ ઉપાધિ થાય છે. હું તો મરી જાય, પણ મારી દીકરી તારું શું થાય છે? મને પાણી દે. એ બા, તમે આવું બોલો માં હું તમને નહીં મરવા દઉં. હું મજૂરી કરીશ પણ હું તમને નહીં મરવા દઉં. એ મારી દીકરી, એ મારી ઢીંગલી, એ મારી દીકરી, તને કોણ મજૂરીએ લઈ જાય? તને કોઈ નો મજૂરીએ લઈ જાય. અને તું મજૂરીએ જાન તો તું કામે નો કરીએ. તું થોડી કઈ મોટી જુવાન છો, તું તો હજી હાવ નાની અમથી છો મારી દીકરી. હા, મારી બાઈની વાત સાચી છે. મને આ નાની ઉંમરમાં કોઈ નો રાખે ક્યાંય કામે. મારે નક્કી આજ ચોરી કરવી જોઈશે રોટલાની. મારા બાનું થોડું પેટ ભરીશ ને તો આજ મારા બા ઊભા થઈ જાય છે. આજ મારે નક્કી ચોરી કરીને મારા બાનું પેટ ભરીને આજ મારે ઊભા કરવા જોઈશે. યાલે રાધી બટા કરશો એઠો મૂક દે. હે ભગવાન, મારી દીકરી જેવી બધાને દીકરી દીજે. આમ તો જો મારી દીકરી નાની અમથી છે, પણ કેટલી ખબર પડે છે. મારી દીકરી તો લાખોમાં એક છે. એ દીકરી, એ જો આમ જો, બહુ રાત થઈ ગઈ છે. હવે તું ઘરમાં જઈને હુઈ જા. હા બા, તમે પહેલા હુઈ જાઓ, હું પછી હુઈ જઈશ. ઓય બાપ, હે ભગવાન. બાપુ, તમે બીજી બહેન લઈને નો ભાગી જાત ને તો તમારી છોડીની આજ આ દશા ન હોય. હે ભગવાન, મને માફ કરી દીજો. આજે મારે આ રોટલાની ચોરી કરવી છે, પણ આ રોટલાની જો ચોરી ન કરું ને તો મારા બા હાજા નહીં થાય. જેવો તો હાલો હાલો હાલે ઢૂંઢા. એ શું કરું બાપા? એ મને ઓલી નોંગલાની ઓની ઉપાધિ થાય છે. એ ઓલો મહણિયો કોક બીજીને લઈને જોઈ ગયો. એને તો હું તો કહું ભગવાન નરકમાં જગ્યા ન આપે. અને એ તો આપણા ગામનો સરપંચ સારો કહેવાય બાપા. એને છોકરું વાળીને દેવા દીધી. એને કે આપણા ગામના તમને ખબર છે ને બાપા, એ બટકું રોટલો નથી દેવાય એવા. એટલે જ બેચારી બીમાર પડે છે, હાજી થાકી નથી. હાલ હવે હાલ કે
આપણે ભૂખે મરશું રોજના તારા બાપ થાય જશે હંધુ. હાસી વાત. હાલો બાપા. હાલો બાપા હવે ખાયો ખા. હાલ હવે હાલ ઉતાવો. મોડું થઈ ગયું કેટલું તને ખબર પડે છે. ભગવાન તમે મને બસાવી લીધી નકર એમ કે આ અડધી રાતે આ સોડી ક્યાં જાય છે હું કાંઈ કશું. હા શું બની તમે ભઠ્ઠો બનાવ્યો હે એમ તો આખી રાત આઈને આઈ બે રહ્યો એ પેલાના ગવટિયારા રહ્યા ને એ આય આવું કરીને તાપતા હતા એટલે લોહી નો ઠરે અત્યારની બઈ ચૂલા કરી દેતી હોય કેવું સારું. ઓલા નોંગલાન હવે આવો ભઠ્ઠો નોંગલાન કરી દીધો હોત ને તો ઓલું બીજું બૈરું લઈને ભાગે તો જ નહીં. ઈ વાત થાય છે હો ભાગ્યો હતો. એ મગન ભઈલા એ બેરા એ હવે હુઈ જાવ કેટલી ઘડીએ તમારે તાપ પૂછે હવાર મારે કામે જવાનું મોડું થાય છે. ઈ બેરી ભઠ્ઠો એવો હે ને ઉઠવું એમ જ નથી થતું અહીંયા. એ હવે ઊભા થઈને હુઈ જાયજો. મગના હા તાર બોન હું લેવા તાપવાના દીધી ખબર હું લેવા એને જાવું કાલ શ્રીમતમાં જામું ખાવા. એનો જીવ ભલામણા કૂતરા જેવો હે. કાલ જઈતી દાડે લાડવા ખાવા ત્યાં લાડવારિયા ખૂટી એને એમ કે કાલે જામું ખૂટી રહી છે એટલે આવી બોલાવા. આપણે તો તાપવું છે કેવાય જવું છે હાલ્યા છે હાલની હાલા. હા કોઠો આખી રાત થરક છે ને આખી રાત થરક છે. છીંડું ઉગાડું છે આમ ઘરે દેખાઈએ અંદા હુઈ જાય છે અમાર બહાટુ કાંગા રોટલો લઈને વઈ જાવ. એ સીનો દેખા એ સોરી એ ઉઠી તો એ બેરા એ ભઈલા એ કાયો કા હાલો તો શું લેવાય હતી હે આયા. ઓ એલે બેરી અડધી રાતે રાડ્યું પાડે. એ તમારે એકઈને તો જાગું નથી અડધી રાત લગન જાગો છો અને પછી હુઈ રહો. આમ જો આ થોડી આયા ચોરી કરવા આ તો હારું હું જાગી જઈને આપડા બધા ઘરાણા ચોરી જા. એ નયા બોન એ તારી વાત થાય છે આની માં પાસે લઈ જવી કાલ સવારે આપણે ઘરાણું સોરે જાત આનું જ નામ આવે ને તે આ છોરતી છે બધુંય એ હાલો આમ લઈ જાય આપણી માં પાસે એ હાલો ઉભા છો શું તમે પણ ખાસી છે હાલો એને માં પાસે લઈ જઈ એ હાલ તો આવે એની માને સોરી કરતી છે આ. એ બેરી મોર હાલ ને તું મને કયો હો તે તમે મોર હાલો ને અહીંયા મને બીક લાગે છે એ કાલ પાણી વારતા ને તે કાંઈક જનાવર ખરખર કરતું તું મને તો બીક જ એટલી લાગે છે આમ ગુડા મોર. તારા બાપ ભૂંડા એટલા હે પણ મોર આમ થોડીક બીતી કે તોય કાંઈક વચ ભાગવા થાય તારું બાપ. એ તમે તો હાવ કાયમ બીકન છે એ હમણાં તો નો વાવતા હોય તો હારું કહું છું કે નથી વાવું ભાગવું દઈ દો તા તો કે છે ભાગવું નથી દેવું આ મરો હવે ભાગમાં કાંઈ ન હોતું. રેખા વાટી એ અહીંયા શા છે આમ મે રેખા માસી મે કાઈ સોયરું નથી હું માર બાટુ રોટલો સોરવા જઈતી આંધે માર ઉપર ઘરાણાનો આરોપ નાખે એ આ તો રોટલો સોરવા આવી મારા ઘરાણા સોરી જાય હોત તો એ પણ મુય દયા કાંઈક શરમ કર આ બસારી ગરીબ તારું શું સોરી જાય કાંઈક તમે કાંઈક વિચાર કરો કે આવા માથે આવા આરોપ નાખી દ્યો હો. કા મારી માં માર ઘરાણા સોરી જાય હોત તો તું મન દઈ જાતા આ બનેવી ઓલા પૈસા પડ્યા તે તમે જોયા કે નહીં આ સોરી ન જોઈને પૈસા હોતી. એ મગના કાંઈક તું માણા થા આ બસારી પૈસા સોરીને તમારા શા બસારી પાયા કાંઈ છે નહીં તમે જોવો તો ખરા. પણ અડધી રાતે સગના આવે એટલે અમને શું વેમ પડે. એ બટા મૂંગા મરો તાણી મૂંગા તમે આ સોડીનું મોઢું તો જોવો. એ તમે સાંભળો એ બટા તું અહીંયા શું લેવા જઈ હું માર બાટુ રોટલો સોરવા ગઈતી. અરર એ તમે કેવા છો આ આખા ગામના માણા એ આ છોડીને બટકુક રોટલો દ્યો ને તો સોરવાની જરૂર ન પડે. આ તો માં માંદી પડી છે ખાટલે એટલે એને રોટલાની ચોરી કરવી પડી. એ હાસી વાત હોર બેરા રેખાબેન ની વાત હાસી એ હું તને રોટલો દઈશું એ રેખાબેન મારી ભૂલ થઈ જાય કોઈ જ આ છોડીને કાંઈ નહીં કહું. એ ચોરી કરવી હોય ને એ તો આપણે મજબૂર જ છોરીને આપણે કરાવરાવી છીએ. જો આ છોડી હવારમાં રોજ માંગવા નીકળે છે તમે થોડુંક ખાવા દો ને તો છોડીને આવા દી ન હોય. એ બટા હાલ તારા ઘરે અમે તને મૂકી જાવી એ અન રોજ માર ઘેર રોટલો આવીને લઈ જાય કેવું હવે એ હાલો તમે બધા ઈનપા
તો તમે પાણી વાળા જતા હતા કે એ હાલો આન પા આ બજારે થઈને માર્ગે વયા વયા જઈ હાલો હાલો